સવારના 6:30 વાગ્યા છે અને મારે છે ને ચા કેવું કામ થઈ ગયું છે અને બેન જોવા જવાની બાકી છે ઘણું થઈ ગયું ખાવ અને આને છે ને વાડીએ જવું હતું એટલે વેલેલો ચા ને કરી લીધો ને હાથીલી વાડીએ જવાનું છે એટલે એ જાહે ફરાળ કરી દે મોડે તો જાહે અટાણમાં ત્યાં કદાચ ઠાર કે હોય પાણી ભર્યું હોય માંડવીમાં તો હાથી આંકવાની મજા ના આવે પણ ઉઠી વહેલા ગયા હતા એટલે ચા ને વેલો બનાવી દીધો ચાય કરી લીધી અને હવે મારે જાઉં ભેંસ દોવા ભેંસે હવે પારેટ થઈ એટલે જરૂરતા નથી ઘૂટલો હોય ઘર પૂરતું હળવે જેટલા જે હળવે એટલે એને એ વાત નથી હવે એટલે ભેંસ દોઈ આવી અને બાકી પછી બીજું ઘરનું કામ પછી કરીશું. વાડી આવી ગયો આવ્યો હું ભાદરે ને હાંકવાનું છે આજે હાથી ટ્રેક્ટર છે ને અહીંયા ઠાઠું માર્યું હતું ને કારણ છે મોટર એક લઈ આવવાની હતી હે ને અહીં ઉતારવાની હતી હાથીમાં લઈ આવ્યો હતો ને મોટરસાઇકલમાં આ માર્ગમાં લઈ આવે અઘરી લાગે એટલે ટ્રેક્ટર આજે આવતું હતું બરી ગઈ હતી આ બંધાવા દીધી હતી મોટરવાળા ભાઈ નામ લઈ ગઈ યુટ્યુબર મોટરમાં નામ એ લખ્યું યુટ્યુબર અને આપણે આ વાવમાં છે ને હરપું હતા 5-6 4-5 તો હતા જ પણ એ હમણાં છે ને 15-20 દિવસે દેખાતા નથી એટલે અંદર ઓલો કરલ છે ને ન્યા એમાં થઈને લગભગ નદીમાં નીકળી ગયા બાકી એમાં ક્યાંય નથી મરલ હોય તો માથે આવે પણ મરલે નથી એટલે ક્યાંક છે ને નીકળી ગયા હે હાલો હવે છે ને હાથીનો હરાડો કરવો હે અહીંયા હાથી આવ્યો હતો ને લગભગ 8-10 દિવસ થઈ ગયા હે અને હવે છે ને લગભગ આ છેલ્લી વાર હાલી અને પછી લાગે એવું કદાચ નહીં હાલે મેં આવી જાય કે પછી પાણી પાવું પડે પાણી તને જો કે થોડુંક મોડું પાવું પડે આ જમીન ઘડીકમાં હુકાય નહીં પણ આ ટૂંકમાં 8-10 દિવસમાં કદાચ ભૂટકી જાય હાવ એટલે આ હાથી છે ને લગભગ છેલ્લું હોય મેં આવી જાય તો પછી આખું જ નહીં પડે આમ જો કે ભૂટકવા જ આવી છે રેમાન્યું નીકળે એટલી જગ્યા હે હા ગિરનાર 4નું પાન છે ને અલગ હોય હાવ લાંબુ થાય ઉને વારે આમ આ હે ને અણીવાળું થાય હજી ત્યાં વડી થાય ને ત્યાં વધારે ખબર પડી લાંબુ પાન થાય અને આ હે ને આ માંડવી વનકતા મૂકે જ નહીં પીરી તો થાય જ નહીં કોઈ દી કારી જ રહીએ હાલો છે ને મોડો જરાક આવ્યો હું હજી જરાક ધીરું થવું કારણ કે આ મેરવો ને છાટા આવલ હોય ને એવું લાગે છે છાટા જ નહીં હોય પણ મેરવો આવલ છે એટલે થોડુંક પાણી ભર્યું હે સજ વરાપ થાય ને તો હાંકવાની મજા આવે ને હેઠે હરી હે ને ગારો કચરવામાં ના મજા આવે ગંધારું થાય એટલે હાથી વાથી ફિટ કરી લો બપોર થાય ને લગભગ હાલી જાય જો છાટા નહીં આવે ને તો ધીરે ધીરે હરાડો કરી બપોરના હે ને 12:30 વાગ્યા હે અને હાથી આંકવાનું હતું એ બધું હાલી ગયું અને હવે હે ને આ 99% તો છેલ્લું હાથી છે કચરી ઠાવકી છે હેઠે તો બાકી હવે હે ને ભૂટકી જાય 8 દીમાં તો હાવ ભૂટકી જાય ખાલો હે ને દેખાય ને ટૂંકમાં રેમાની વહી જાય એટલે એ ટૂંકમાં હા ભૂટકી જાય હાલો હવે જાય ઘેર ને જો વરસાદ જેવું નહીં હોય ને તો આજ ધારી હે ને પછી દવા છાંટ લેવી દવા છાંટીને એને વિહકદી થઈ ગયા હે દવાનો રાઉન્ડ લેવાનો હે હવે હવામાન ઉપર આધાર છે અટાણા તો એવું કંઈ નથી લાગતું આવે એવું બાકી ગરમી જોતાં કંઈ નક્કી ન રહે એટલે દવાનું કામ આજ જો વરસાદ નહીં આવે ને તો કરી લેવું હે આજના દીમાં 2 કામ કરે હાથીનું તો થઈ ગયું હવે વરસાદ ના આવે તો બપોર પછી દવાનું કામ 3માં થોડીક વાર છે અને જવું હવે અટાણે દવા છે આવું ને જય શ્રી કૃષ્ણ તડકો સાંજનો બહુ જતા હા ચમચપે ના છે ને લગભગ ધારી માંડી સુકાતી ઊંઢાના 3 વાગ્યા હે અને આ હે ને 2:30 વાગે જ દવા છાંટવા વયા ગયા હાથી આખીને મોડા આવ્યા હતા 1 વાગે આવ્યા હતા ઘડીક વાર ખાઈને આજે પોરો ખાતા હતા ને ત્યાં ગાડીવાળાને ફોન આવ્યો કે હાલો ભાઈ કે હું નવરો થઈ ગયો એ 2:30 વાગે ચા પી અને વયા ગયા અને મારે જવું છે માલનું કરવા અને એક બીજી વાત કે આજ ખરે છે ને હું રક્ષાબંધનનો તહેવાર આવે પણ મને જરાક બહુ ગાંઠની વ્યાધિ થાય કેમ કે 2 માસે કે ભાઈને રાખડીની બાંધી શકું એમાં એમ છે કે 2 અટાણ વડોદરા હે જયલો ત્યાં વડોદરા હતો જ અને મુનોએ
2-3 દીથી વડોદરા વયો ગયો એને કામ હતું ને એટલે નકર બિચારા બે બાર હતા પહેલેથી જ ભણતા એટલે બેમાંથી એક હોય ને તો એ હાલતું. અમે મેવાહે રાખડી બાંધી આવતા. આજે ફેર બેમાંથી એકે છે નહીં. એ કહેતા હતા બેન શું કહ્યું કે પુગાડી દે. મેં કહ્યું પુગાડી દઈ દે ના પુગાડી નહીં દે ભૂટકો દે રાખડી બાંધ્યો એટલે હે ને એમ કહ્યું કે જેથી ભૂટક્યું ને હાથમ ઉપર આવીએ બે તઈ રાખડી બાંધ્યું. બાકી રક્ષાબંધન અમારે તે દી અમારે કાલ મારે નહીં હોય ટૂંકમાં બીજા બધાને હોય પણ મારે હે ને મારા ભાઈ ભૂટક્યું ને તે દી રક્ષાબંધન હોય. અમે હે ને કાકા ભાભા 8 ભાંડાણા હોય 4 ભાઈઓ અને 4 બહેનો. તો અમે 4 બહેનો હોય ને 4 ભાઈઓ રાખડી બાંધી પણ અવાર છે ને એકે કોઈ રાખડી નહીં બાંધી શકે કેમ કે બધા એવા આડા અવરા હોય એટલે મારે બધેથી ઝીણકો ભાઈ છે ને ઝીણકા કાકાનો દીકરો એ તો વિદેશ છે એને તો 2-3 વર્ષથી આગળ રાખડીનો આગો પડ્યો. એ બિચારો વિદેશથી છે ને ગિફ્ટ મોકલાવી દે કપડાં ને ગમે એ પણ અમે રાખડી નથી પુગાડી શકતા. અમે છે ને ભાઈ તારા હાટું જો રાખડીનો આગો રાખ્યો જ છે અહીંયા જ્યાં આખી ને બધી રાખડી ભેગી બાંધવાની છે જેટલા વર્ષની આગો રાખ્યો હોય ને એટલા વર્ષની એ બિચારો ગિફ્ટ મોરથીમાંથી પુગાડી દે રાખડીનો. અને વડા કાકાનો દીકરો છે એ અવાર અહીંયા આવી નથી થઈ ગયો એટલે એને રાખડી નહીં બંધાય. અને મુનો જયલો મારા 2 ભાઈ હોય એ અવાર વડોદરા કામથી છે. જયલાને રજા પડીએ પણ છઠને દી પડીએ અને મુનાને કંઈક એનું કંઈક ત્યાં કામ હાલે ને એમાં નહીં આવી શકે. હાથમ ઉપર બધા ભેગા થાઉં પણ હાથમ ઉપર અભય નહીં આવી શકે એટલે અભયની રાખડી હોય ને એ બધું આગો થાય છે જે આવશે ને બાકી જો આ ભાભીની રાખડી છે અને ભાઈઓની બધાની રાખડીઓ લીધેલ જ છે. અને જેને ના બાંધી હકી આગો કરતા જઈ ભૂટકીને ત્યાં બાંધી દેવાની. અને અભયને તો પરવાય નતા બાંધી થઈ ગયા કેમ કે એ 2 વર્ષ થયા વિદેશ છે. હાલો જે દી આવીએ ને તે દી આપણે અભયને રાખડી બાંધ્યું. બાકી મુનો જયલો ને વીરો એ 3 જઈ ભૂટકીએ હાથમ ઉપર ત્યાં રાખડી બાંધ્યું. હાલો હવે ઘરનું કામ કરી લઈ. બાકી ભાઈઓની છે ને રક્ષાબંધન ઉપર બહુ યાદ આવે. આજ બહુ યાદ આવે હે કાલે સાંભળીએ 2 દી તો બહુ સાંભળીએ. રવિવાર એટલે અહીંયા ઘેર સાંભળીએ હવે તો આપણે હે ને રજા પડી ગઈ છે કાયમની. હવે હે ને 28 તારીખે ખુલે પાછી. હા મારે દાદાને બેન ભાઈ આગળ જાઉં રાખડી બાંધવા કાલ. હા પાકું કરી લીધું. શું દેહો શું દેહો હું હા સરપ્રાઈઝ શું હે કહેતા ખરી. અમે રસ્તામાં જાઓ તો જોતા જાઓ. પેક કરી દે એવું પેક કરી દે કુલર માં આવે ને એવું કરી દે કુલિયર આવે ને એવું તમને ખબર ના પડે. હા પેક કરી દેવું. હા અને હવે કાલ પાકું જવું જ છે નક્કી જ છે. પાકું 6 વાગે હાલતા થઈ જવાનું. અહીંથી વેલા હાલતા થાય તો પૂગી ને વેલા ગાડી રાખી બસમાં મારી આપણે તો ચૂકી જાય પછી કામ નહીં. પાછી ત્યાં રોડ ને કાંઠે જ છે એટલે બસ ત્યાં જ ઉતાર. રોડ ને કાંઠે હા રોડ આગળ છે. હા અને પાછું આવવું હોય તો ત્યાં ઓલું હોય ને શું કહેવાય કંઈક છે એ ભાઈને આપણે આગળ ત્યાં રસ્તામાં ત્યાંથી મળાવી ને એને આગળ જ હે ત્યાં બસો આવતી હોય. ઓલા ફરે હાલો તો જાઉં પાકું હા ને કાલ 6 વાગે વહેલા. હું પાકું હું જો બપોર નવરી હતી ઘડીક વાર ફોનમાં જોયું તે ઉકલતો નતો મેં તો નાહી આવું પણ નાહી લીધું. પણ આપણે હે ને જામફળીમાં ઝીણકા ઝીણકા ચીકુ હોય આ જામફળ હે દીધા પાયકા નથી સરખા પણ હે ને અવડા હે પણ મીઠાઈ બહુ હે તે હું ખાતી આવું એ જ તોડીને ખાતી આવું પાછી ઝીણકા ઝીણકા હોય એ જ જાય રહ્યા અવડા હોય પછી લઈ લઉં. થોડા ઘણા વડાઈ હોય અવડા હોય પાછી ખાતી આવું. એક લીંબુ હતો એ લીંબુ આપણે લઈને લીંબુ શરબત કરી નાખી. હારીએ દવા છાંટીને 20 દી થયા હે. આજ પાછી આપણે દવા છાંટવી છે અને ફૂકાતી તો નથી હજી તક ક્યાંય. હજી ક્યાંય તો નથી પડતો. તડકો આજ ઘણો હે
રેડા નામી ચાલુ હતા એટલે વતરા હતા. તો બંધ કાલથી જ થયા. કાલે હતા થોડા ઘણા, આજ એક નથી આવ્યા બિલકુલ છાટા. અને હવે બે જો હોય કારણ કે હવે 2 વાહુ ચૂ છે, માથે તડકો, હેઠા ડેડા ને બીબડા થઈ ગયો એટલે 2 વાહુની ચૂ એટલે કાં મેં આવે અને કાં પાણી પાવું જોઈએ 2 દીમાં જ. હવે ટૂંકમાં હું કાને વધારે ના દઈ શકી કારણ કે હવે તો અંદર માલે થઈ ગયો એટલે હાલો હવે હે ને દવાનો હરાડો કરે. ગાડીવાળા કયું ને આવી ગયા હે, 2 ગાડી હોય તો વાર્તા નહીં લાગે, કલાક જેવું થાય ને તો છાંટી લે. આજ છાંટા આવે એવું કંઈ લાગતું નથી, બાકી કંઈનું નક્કી ન રહે વાદળું કિંમતથી ઉપડી આવે તો. ને દવા આજ છે ને આજ ફરે કીરમાં કોરાજન છે અને કલ્ટાર એક્સરે એ 2 નાખવી છે. ઓલે ફેર એક્સરે અહીંયા નાખી હતી ને એટલામાં એમાં વલ વધારે છે, ઉમણી ઓછી છે એટલે આજ ફેર ઉમણી એક્સરે નાખવી, આમણી વલ છે એમણી કલ્ટાર એને વધવા નથી દેવી. આપણે વિડીયો બનાવ્યો તો એમાં કલ્ટાર રોકવામાં ખરો છે, ફૂયામાં થોડીક એક્સરે વધારે એવું લાગે છે એટલે ઉમણી એક્સરે નાખવી, આમણી કલ્ટાર નાખવી, બાકી ફૂંકનાશક નાખવાનું. હાલો તો હું તમને દેખાડી કઈ કઈ દવા છે. એ ગાડીવાળા છે ને અહીંયા આવીને નીંદર કરી લીધી જોઈએ, નહીં નીંદર કરી લીધી ને? હા મેં આવીને ઉઠાડ્યો. હાલો હવે આપણે ને દવાનો હરાડો કરી. દવા મેં કહી હતી એ પ્રમાણે એક્સરે, કલ્ટાર અને કોરાજન અને ફૂંકનાશકમાં આજ ધરે છે ને આપણે ટાટાનું અયાન નાખવાનું છે એટલે આટલી જાત આપણે દવા છાંટવાની છે. હવે આનું દ્રાવણ બનાવવું જોઈએ, આનું દ્રાવણ બનાવવું જોઈએ. આ એ થોડીક જ આવે એટલે આનું દ્રાવણ બનાવ. આ તો મિલીમાં પડી જાય કોરાજન ને આ 2. આનું દ્રાવણ બનાવવું જોઈએ. આ આવે મમરી. રામ રામ દઈ ને અમારા આ વ્લોગમાં આવતા શીખી ગયો હોય કાયમ હોય જઈ જોઈ તઈ દવાની ગાડી ઓલો કે મગજ નથી મૂકી દીધો એને ખબર નથી આ વ્લોગ બનાવે. એને એમ કે એકલા હું વાતું કરતા હોય, હો ઓલો વાહ વાતું કરે, અહીંયા વાતું કરે. એને થોડી ખબર હતી કે આ વિડીયો બનાવે. ભાઈ આપણે તન ચાલુ કરી દે. નોંધલું ના ના હજી તનની જરૂર નથી. હું તને જરૂર નથી, દવા તારે હું ઘાટી છાંટવી જ છે. એ તો હું ધુંગાર થતો જાય રોગ એવું તન છાંટી અમને વાંધો ના આવે. હાલો બે થઈ ગયા તૈયાર, જવા દો ભાઈ. હા 3-4 વરા હે અહીંયા ટૂંકો ચાન્સ છે એટલે 3-4 રૂપિયું વરાય અને ભાદરમાં 1 જ વરાય. હજી છે ને જરાક ઊંચી લેવી જોઈએ નોંધલું. પરવીન જરાક ઊંચી લેવી, ઊંચી થોડી ઊંચી લેવી, ઊંચી ઉટકી જાય માંડવી ને ત્યાં જ રાખીને લઈ લ્યો. અમાર ભાઈ જે ઉભો હોય ને એ જ બધું કામ હાલે. આ ભાઈ નવા આનો ભેરો જે હોય ને એ ભાઈ હમણાં એમ નવો નહીં, આના ભેરો એ હે ને એ ભાઈજી આના ભેરો મેરું હોય ને એ હે ને મોટરસાયકલ એક પડ્યો હતો બિચારો ભરતું ગાડી, એમાં જયારે પગ ક્રેક કરી લીધો. ગાડી આ મેરું ની જ છે, આ ભાઈ આના ફેરો નવો હે. તઈ ભાઈ કહેતો આવી આ હું એકલા વાતું કર નહીં પરવીન આની કે મગજ મૂકી દીધો કે હું. હવે હે ને થોડીક ઊંચી લઈ લીધી એટલે બધેમાં ઉઠી જાય ધુંગાર. ઓલી આ નીચી હતી ને થડમાં વધારે વહી રહેતી હતી, સાઈડ ડૂબ ના જાય એવા હાટું. હાલો દઈ ચા પીવા. નીંદર ખબર નતા હું આવ્યો હતી બે મોબાઈલ જેવો બેટરી ઉતારવી બસ બસ. અરે એમાંથી છે ને નવા પડામાં આવી ગયા, 2 હામામાં થઈ ગયા. ઓલો ઈ પાટલામાં આવે ને આ ઈ પાટલામાં જાય. આમાં આવે છે ને
2 તો ભરી લીધી, 2 ગાડીઓ જો હે. માંડવી હજી છે ને એવી બધી કંઈ ખાસ સુકાતી નથી. આજનો તડકો જોતા એમ લાગતું હતું કદાચ સુકા હે. જો ઓલી કારા કારા દેખાય ને એ કડા હે બધા.